નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત જિલ્લામાં અંબિકા તાલુકાના વસરાઈ ગામે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાની શરૂઆત થઈ, જેનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું। તેમના હસ્તે જ આ મેળાને ખુલ્લો મુકાયો। 4 દિવસીય નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર જેને ખુલ્લો મુકાયો। મુખ્યમંત્રીના હસ્તે સુરત જિલ્લામાં 696.53 કરોડના રસ્તા પુલોના 15 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું। અંબિકા તાલુકાના વસરાઈ ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાની શરૂઆત થઈ। સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સંસ્કૃતિ મહોત્સવનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। ખાસ કરીને આ ઉદ્યોગ મેળામાં 350થી વધુ સ્ટોલ છે, જેમાં પરંપરાગત અને હસ્તકળાથી લઈને વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવનાર છે। આ મેળામાં 90 જેટલા પરંપરાગત આદિવાસી ખાના ખજાનાના સ્ટોલ છે। 1000થી વધુ વ્યાપારી સાહસિકો જોડાયા છે। ખાસ કરીને આત્મનિર્ભર અને આદિવાસી પણ આત્મનિર્ભર બને, ગુજરાત આત્મનિર્ભર બને તે હેતુથી આ ઉદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 4 દિવસ દરમિયાન 12 રાજ્યોના ભારતીય પરંપરાગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે। વિવિધ પ્રકારના સેમિનારો થશે, જેનાથી આદિવાસી પરિવાર શિક્ષણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે અને વેપાર ક્ષેત્રે કઈ રીતે આગળ વધે એ માટેનું માર્ગદર્શન આપવામાં આવશે। આ ઉદ્યોગ મેળામાં ખાસ કરીને નાના અને યુવા ઉદ્યોગકારોને પણ એક મોટું પ્લેટફોર્મ મળી રહેશે। આ મેળો આદિવાસી સમાજ માટે રોજગાર, વ્યવસાય અને વિકાસની નવી તકો ઊભી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અહીં સુરત સહિત 5 જિલ્લાની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના સુરત સહિત 5 જિલ્લાઓમાં રાજ્ય હસ્તકના 162 કરોડના ખર્ચે 7 જેટલા રોડબ્રિજના કામોનું ખાતમુહૂર્ત કર્યું। 26 થી 29 ડિસેમ્બર સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। માર્કેટિંગ અને ફાઇનાન્સ સાથે જોડીને નવી દિશા આપવાનો પ્રયાસ નેશનલ ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રીયલ ફેરે કર્યો છે। આદિવાસી સમાજના ઉદ્યોગો, યુવકો, યુવતીઓ, નાના ઉદ્યોગો, વ્યવસાયકારોને એક મંચ પર લાવીને તેમના વ્યવસાયને વધુ વિસ્તારવાનું આયોજન અભિનંદનને પાત્ર છે। અને જણાવવામાં આવ્યું છે કે દેશના વિવિધ રાજ્યોના આદિવાસી એમએસએમઈ ઉદ્યોગ પણ આ મેળામાં જોડાયા છે। એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને આ બધા ઉદ્યોગો સાકાર કરશે એવો મને વિશ્વાસ છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું વિઝન આપ્યું છે। આદિવાસી ઉદ્યોગો, પરંપરાગત કલા કસમને પ્રોત્સાહન આપીને આ વિઝન પાર પાડવાની આપણી નેમ છે। ગુજરાત વડાપ્રધાનજીના દરેક સંકલ્પમાં આગેવાની લેનારું રાજ્ય છે। રાજ્ય સરકારે સ્વ-સહાય જૂથો, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરી આદિવાસી યુવાનોને જોબ સીવર ની જગ્યાએ જોબ ગીવર બનાવ્યો। એટલે કે હવે આદિવાસી સમાજ લોકો પહેલા લોકોના ત્યાં જઈ અને નોકરી કરતા હતા, આજે આદિવાસી સમાજ ભેગો થયો છે અને એમના ત્યાં લોકો નોકરી કરવા આવે એ દિશામાં આગળ વધ્યો છે, જે આપણા માટે ગૌરવની વાત છે। 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમ અને વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રઘુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, ડોક્ટર જયરામભાઈ ગ્રામી, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, અમારા સાંસદ શ્રી રઘુભાઈ વસાવા, શ્રી ધવલભાઈ પટેલ, શ્રી મંગનસિંહ પુરસ્તે, મારા સાથી ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી વિજયભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પરમાર, આપણે રાજ્યના 7 આદિવાસી વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સી ફૂડ પાર્ક, એમએસએમઈ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક વિકસાવી રહ્યા છે। આદિજાતિ યુવાનોને પણ સમય અનુરૂપ વિકાસમાં લાવવાના વિઝન સાથે વડાપ્રધાનશ્રીએ આદિ કર્મયોગી અભિયાન આપ્યું। આપણે ડોક્ટરો, શિક્ષકો, યુવા નેતાઓ, યુવા કાર્યકરો એવા 15,000 જનજાતિ યુવાનોને આદિ સહયોગી બનાવ્યા। જનજાતિ વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો ન હતી, આજે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જનજાતિ વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ, 2 યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજના કારણે જનજાતિ પરિવારના સંતાનો ડોક્ટર અને એન્જિનિયર બનતા થયા છે। સદીઓથી પરિશ્રમ, પ્રમાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના
મોદી સાહેબે એમના માર્ગદર્શનમાં જનજાતિ કલ્યાણ યોજના આ શરૂ કરાવી છે. 2 લાખ કરોડ રૂપિયા આ વિસ્તારમાં વપરાવાના છે. તે દેશભરમાં રોલ મોડેલ બની છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકસિત ભારત 2047 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એ માટે તેમણે આત્મનિર્ભર તથા સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું. આ રાષ્ટ્રીય આદિવાસી મેળો વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો ધ્યેય સાકાર કરશે. વિકસિત આત્મનિર્ભર ભારત માટે આદિવાસી સમુદાય આ મેળાથી વધુ યોગદાન આપી શકશે એવા વિશ્વાસ સાથે વિનંતું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. आप पूछो हाँ जी जी हिंदी में बदल ले लीजिए। जी सब रेडी आवाज है नाजिम हाँ ओके सर बोलिए आज गुजरात के सूरत जिला के नवनिर्मित अंबिका तालुका में नेशनल ट्राइबल ट्रेड फेयर 2025 का आयोजन हुआ है। समस्त गुजरात आदिवासी समाज की ओर से ये पहली बार गुजरात में भव्य आयोजन जनजाति समाज के सभी उद्योग प्रेमी को एक बड़ा प्लेटफॉर्म देने के लिए जनजाति समाज से बना हुआ हर एक उत्पाद या एसएचजी महिला या आदिम जूथ परिवार या किसानों के द्वारा बना हुआ उत्पाद का एग्जीबिशन ये यहाँ बहुत बड़े पैमाने में हुआ और इसका उद्घाटन आज हमारे गुजरात के सम्माननीय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी ने किया और साथ में हमारे गुजरात के सभी माननीय कैबिनेट मंत्री श्री और सभी जनप्रतिनिधि और साथ में मुझे अति आनंद के साथ मैं कहता हूं कि हमारे राष्ट्रीय जनजाति आयोग के चेयरमैन सम्माननीय अंतर आर्य जी आज विशेष रूप से इस कार्यक्रम में पहुंचे और हमारे पार्लियामेंट्री SC/ST वेलफेयर कमेटी के चेयरमैन आदरणीय फग्गन सिंह कुलस्ते साहब भी इस भव्य कार्यक्रम में पहुंचे हैं और इस एग्जीबिशन में इस बार 300 से ज़्यादा और हर एक राज्य से यहाँ स्टॉल यहाँ पे हुआ है। और जिस तरह ये अपना समस्त गुजरात आदिवासी समाज के द्वारा जो भव्य आयोजन कराने के लिए हमारे ये चेयरमैन डॉक्टर प्रदीप सिंह गरासिया और साथी टीम को भी मैं धन्यवाद देता हूं। और इस जो कार्यक्रम हुआ है ये सही में जनजाति समुदाय के लिए एक प्रेरणा रूप बनेगा और सबको एक आर्थिक उपार्जन का एक एपिसेंटर के रूप में ये संस्था काम करेगी। और आज ये कार्यक्रम होने की खुशी में सभी हम जनप्रतिनिधि हम जनजाति जनप्रतिनिधि सभी हम बहुत आनंद और गौरव महसूस करते हैं। सभी को जय आदिवासी, जय जोहार, भारत माता की जय, वंदे मातरम।